ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ મજામાં જ હશો એવી આશા રાખું છું. અને આજનો નવો બ્લોગ હું ચાલુ કરું છું. વાગ્યા છે 11 અને આજે મંડે, ટ્યુસડે, મંગળવાર છે એટલામાં. અને ફ્રી થઈ ગઈ છું. બપોરની રસોઈને એવું શાક બની ગયું છે, રોટલી એક જ બાકી છે. પણ 12 વાગે સૂર આવે ત્યારે બનાવવાની છે રોટલી, એટલે ત્યાં સુધી આપણે ફ્રી છીએ. તો ત્યાં સુધી બ્લોગ બનાવીએ. બહાર બેસીશું હમણાં થોડીક વાર, કેમ કે ફ્રેન્ડનો કોલ આવી ગયો છે ઉપરથી, એટલે એની જોડે હમણાં ગપ્પા મારશું થોડીક વાર, ત્યાં સૂર આવી જાય. પછી જો તમુભાઈ રમે છે એની રમત, આખા ઘરમાં આવી રીતે બધું પડ્યું હોય. હવે ભરવાઈ ન દે ને કાંઈ નહીં. જો આવી રીતે ગાડી 2-4 છે ને નાની નાની, એનાથી રમવું હોય એને, પણ કોઈ પણ વસ્તુ આપણને ભરવા ન દે. રમકડા ભરવાના નહીં, કચરા પોતા આપણે કરી લઈએ ને ત્યાં સુધી આપો આપો આપો. ડ્રમ એને જોતું હોય, કચરા પોતા વ્યવસ્થિત કરીને ડ્રમ દઈ દે, લાખા ઘરમાં હતું એમને. અને એ ભરવાનું નહીં, બપોર સૂવે ત્યારે ભરવાનું, ત્યાં સુધી ભરવાનું નહીં. આવો એનો રૂલ્સ. નકર રોવે નહીં, બધી ધમપછાડા કરે. રમવું ન હોય, રમવું તો ખાલી આપણી ગાડીએથી ને એટલી જ હોય. 7-8 આવી ગાડીઓ છે ને, જો ઘોડિયા નીચે ને પૈડી છે, બસ આવી ગાડીઓ એ રમવું હોય. પણ એનું રમત એક રમકડું એને અહીંયા પાસે જોઈએ. આ ડ્રમનું જ આ તોડી નાખ્યું છે, ડ્રમ આખું તોડી નાખ્યું. ડ્રમ તો હું આવું છે. તો હવે તમારી ઘરે અને વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, વિડીયોને શેર અને કમેન્ટ કરો. હેલો મિત્રો, જો રમત સૂરની ને જમુની. હાય કીધું, બાય લ્યો. કેવી મજા આવે છે રમવાની. એને તો મિત્રો અત્યારે વહી ગયા છે 4:15 અને ઉઠી ગયા છીએ. હવે કંઈક નાસ્તો કંઈક છોકરાઓને કરવું હશે તો, બાકી મારે તો કંઈ ખાવું નથી. ઉઠીને ખાવાનું, ખાઈને હુઈ જવાનું, આવું છે. બરોબર, તમારે શું ચાલે છે કમેન્ટ કરો. અને પ્લીઝ દોસ્તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હાય, જોયું ભાઈ ગદી કરે. હેલો મિત્રો, જો બને છે પાસ્તા. કેમ સુર બોલે બોલો? પાસ્તા તો બનાવી રહી પાસ્તા બનાવું છું મારી સ્ટાઈલમાં, દેશી સ્ટાઈલમાં. हम करेंगे नाश्ता बोले तो पास्ता. હા, નાસ્તા બોલ. हम करेंगे नाश्ता बोले तो पास्ता. અને આ ભાઈ જો આમ જો ડ્રમ તોડી નાખ્યું, બધે કરે ગમે ત્યાં હોય. હાયરો ઊભવાનું હોય અમારી. કેમ તમુ હાયર ઊભું હોય તમુને. જો નીચે પડી ગયો, ક્યાં પડ્યું કઈ ખબર નહીં, ખાવા મીંડાય. અને તમે લોકોએ આજે શું બનાવ્યું છે કમેન્ટ કરજો. હવે આપણે ફૂલ બધું પાસ્તા બની ગયા. પહેલા તો એમાં એવું છે કે તેલ નાખ્યું, એમાં થોડીક તેલ નાખી, પછી સહેજ અમથી હિંગ નાખી. અને આમાં કઈ રાઈ જીરું તો હોય નહીં. આ ભલે અહીં રહ્યું, અહીં રહેવા દે હો. પછી કાંદા નાખ્યા, પછી કેપ્સિકમ થોડા ઘણા સતરાઈ ગયા, પછી કેપ્સિકમ નાખ્યા. એમાં ટમેટા નાખશું, પછી લીલું લસણ નાખશું, પછી આ લીલા કાંદાના શું કહેવાય પાંદડા છે એ નાખશું. પછી પાસ્તા બાફા છે, થોડાક વધારે બફાઈ ગયા છે એ નાખશું. પછી એ પહેલાં આ બધું નાખીને પછી આ સોયા સોસ અને રેડ ચીલી સોસ, 2-3 ટીપા વિનેગર એટલું નાખશું. અને આમ પાસ્તાનો મસાલો પાસ્તાનો મસાલો નાખશું. પછી છેલ્લે પાસ્તા નાખશું, બધું કમ્પ્લીટ. અને ટમેટા સોસ
આટલી વસ્તુ નાખી અને પાસ્તા બનાવતા. તો સારું ચાલો બની જાય ને પછી આપણે મળશું પાછા જમવા.